વાંકાનેરના સમથેરવા ગામની સીમમાં 4 મહિના પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો. મોરબી ક્રાઇમ બ્રાન્ચે અજાણ્યા પુરુષની હત્યાના ગુનામાં 6 આરોપીઓને ઝડપી પાડ્યા. હત્યા કેસમાં ઝડપાયેલા 6 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર. 4 મહિના બાદ હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને મળી સફળતા. સમગ્ર ગુનાની વિગતો ડીવાયએસપી સમીર સારડા દ્વારા આપવામાં આવી. ગુનાની સંપૂર્ણ માહિતી અને પોલીસ તપાસ અંગે ડીવાયએસપી સમીર સારડાએ શું કહ્યું, જુઓ આ વિડીયો. રિપોર્ટર વાઘજી વાઘાણી. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમથેરવા ગામની સીમમાં તારીખ 8/4/2000ના રોજ એક અજાણ્યા પુરુષની નિર્વસ્ત્ર હાલતમાં હત્યા કરેલી લાશ મળી આવેલી હતી. આ લાશ ઉપરથી ત્યાં વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો અને આ ખૂનની કલમ સહિતનો ગુનો દાખલ થયા બાદ આપણા બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા મોરબી પોલીસ અધિક્ષક શ્રી મુકેશ પટેલ સાહેબની સૂચના અનુસાર અને તેમના માર્ગદર્શન અનુસાર એસપી જાડેજા જે એલસીબી પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ છે તેમને આ અંગે આ ગુનો ડિટેક્ટ કરવા અંગેની કામગીરી સોંપવામાં આવેલ હતી. આ કામગીરીના માર્ગદર્શન મળ્યા બાદ તેમણે તાત્કાલિક એલસીબી પેરોલ ફોલોના સ્કોડના અધિકારી તેમજ અલગ અલગ કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવેલ હતી. આ ટીમ અલગ અલગ કામ કરતી હતી, જેમાં કે સીસીટીવી કેમેરા ચેક કરવા, બનાવ સ્થળની વિઝિટ લઈ અને આસપાસના માહોલથી માહિતગાર થવું, શંકાસ્પદ વાહનોની અને ઇસમોની અવરજવર બાબતેની બાતમી મેળવવી, તેમજ આ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ કરવું અને મોબાઈલ ફોન ઉપર પણ આ અંગે માહિતી મેળવવી. જે દરમિયાનમાં ખાનગી બાતમી રાહે એસપી જાડેજા સાહેબ અને તેમના કર્મચારીઓને એક બાતમી મળી કે આ અંગે જે શકદારો છે એના નામ આ હોઈ શકે છે અને માણસોએ મર્ડર કરેલું હોવાનું જણાય છે. જે શકના આધારે આ કામના આરોપીઓ સંદીપ ધનજીભાઈ ઝાલરિયા, જે રહેવાસી મોરબી સનાળા રોડ ઉમિયા સર્કલ પાસેના છે, તેમની સાથે એલિસ જસવંતભાઈ ઉર્ફે જયંતિભાઈ ઝાલરિયા, દિવ્યેશ ગોવિંદભાઈ ઝાલરિયા, મુનો ઉર્ફે વરુણ રૈયાભાઈ ગોલતર, રાજેશ રમેશભાઈ ડાભી, રાજીવ ઉર્ફે રાજુ કામેશ્વર પ્રસાદ, આ 6 આરોપીઓને ત્યાંથી પૂછપરછ માટે લાવવામાં આવ્યા અને સઘન પૂછપરછ દરમિયાન આરોપીઓ તૂટી જતા તેમણે આખો જે બનાવ છે એ કબૂલ કરેલ અને મરણ જનાર છે એ ત્યાં જે આ મુખ્ય આરોપી સંદીપભાઈ ધનજીભાઈ છે તેના રહેણાંકના મકાને ચોરી કરવા આવી ચડેલ હતો. તેના ખિસ્સામાંથી હોન્ડા અને એક્ટિવાની ચાવી મળી આવેલ, જેથી ત્યારબાદ પોતાના ડ્રાઈવરની મદદથી આ સંદીપભાઈ એને માથક પાસે આવેલ પોતાના સોલાર ફાર્મે લઈ ગયેલા હતા અને ત્યાં પ્લાસ્ટિકના પીવીસીના પાઇપ અને જે ફર્નિચર કામ ચાલી રહ્યું તેની પીવીસીની પટ્ટીથી આ ઈસમને ઢોરમાર મારેલ હતો અને ઢોરમાર માર્યા બાદ આ માણસ છે એ બેહોશ જેવી હાલતમાં હોય એને લઈ અને ત્યાંથી સમથેરવા ગામની સીમમાં અવાવરું જાડી ઝાકરાવાળો વિસ્તાર છે ત્યાં એને મૂકી આવેલ હતા. અને ત્યારબાદ બીજે દિવસે જ્યારે આ પોલીસ તપાસમાં પહોંચી અને હત્યાનો બનાવ હોવાની જાહેરાત થઈ ત્યારે આરોપીઓ છે એ પોતે રાજસ્થાન તરફ નાસી ગયા હતા અને પોતાના જે મોબાઈલ ફોન ને વગેરે છે એ ફોર્મેટ મારી દીધા હતા. એટલે આ આખો બનાવને અંજામ આપ્યો એમાં મૂળ કારણ ચોરી કરવા આવેલ ઈસમને પકડી પાડેલ હોય અને ઢોરમાર મારતા આ માણસનું મૃત્યુ થયેલ હતું. હજુ સુધી આ મરનાર માણસની ઓળખ થઈ શકી નથી અને આ આરોપીઓને જ્યારે અટક કરી અને વાંકાનેર પોલીસને સોંપવામાં આવ્યા ત્યારે વાંકાનેર તાલુકા પોલીસે આ અંગેની તપાસ સંભાળી લઈ નામદાર કોર્ટમાં રજૂ કરતા તેમના 6 દિવસના આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે. તારીખ 14 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. સાહેબ, આરોપી છે તેને કઈ શંકાના આધારે મારકુટ કરી કે જે મૃતક છે તેને ચોરી કરી હતી? મૃતક છે એ મુખ્ય આરોપી છે સંદીપભાઈ છે એ પોતાના ઘરે જમી રહ્યા હતા બપોરના સમયે. ત્યારે મૃતક છે એ ઘરમાં ઘૂસી આવેલ હતો અને એમના વાઈફે એને રોકવાનો ટ્રાય કર્યો અને પૂછ્યું કે તમે શું કામ આવ્યા છો, અહીંયા શું છે? તો હું ચપ્પલ લેવા આવ્યો છું એવો જવાબ દેતા આ લોકોને શંકા ગઈ કે આપણા ઘરમાં ક્યાંથી આવ્યો. તો ચેક કરતા એના ખિસ્સામાંથી પોતાની જ ગાડીની ચાવી મળી આવે, એક ઓડીની ચાવી અને એક્ટિવા હોન્ડાની ચાવી મળી આવે. આ જે એમને સીમમાં મૂકી આવ્યા શેમાં વાહનમાં કે શેમાં? 2 ગાડી લઈને ગયા હતા. એક ઇનોવા ગાડી હતી અને બીજી એક અન્ય ગાડી હતી એ કબજે કરવાની.